વિરામ પછી સુપર 6માં વાત કરીશું આજના 5મા મુદ્દા વિશે। રાજ્યમાં 31સ્ટની ઉજવણી મુદ્દે યુવાનોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ પોલીસ પણ દારૂ ડ્રગ્સની હેરાફેરી તેમજ મદિરાની મહેફિલ અટકાવવા બની છે હવે સંપૂર્ણપણે જાણે કે સજ્જ। સુરતમાં 31સ્ટની ઉજવણી મુદ્દે પોલીસે સઘન બનાવી છે ચેકિંગની કામગીરી। સુરતના પોલીસ કમિશનર અજય તોમરે દારૂ પીનારાઓ તેમજ અસામાજિક તત્વોને આપી છે ચેતવણી। 31સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઈને સુરતમાં ઠેર ઠેર ચેકિંગ ચાલી રહ્યું છે, પોઈન્ટ બનાવાયા છે। દારૂ પીને છાકટા બનેલા લોકો પર પોલીસ હવે તવાઈ બોલાવશે। પોલીસ દ્વારા પીધેલાઓને પકડવા માટે 200 જેટલા બ્રેથ એનાલાઇઝર સહિત ખાસ વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે। યુવાનોમાં દારૂના સેવન સાથે ડ્રગ્સનું ચલણ પણ વધ્યું છે, ત્યારે પોલીસ દ્વારા ખાસ પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ ઉપર પણ વોચ ગોઠવવામાં આવશે। પોલીસ દ્વારા ડ્રગ્સ ડિટેક્ટર કીટનો પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે। આ ઉપરાંત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવશે। પરિસ્થિતિ પર વોચ રાખવા માટે જરૂર જણાશે ત્યાં સીસીટીવી અને ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે। પોલીસ દ્વારા હાલ 700 જેટલા કેસો કરીને કુલ 81 લાખ મુદ્દામાલ કબજે કરાયો છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઝુંબેશ અંતર્ગત પણ દરરોજ 40થી 50 કેસ થઈ રહ્યા છે। ખાસ કરીને ઉજવણી કરવામાં યુવાન પેઢીમાંથી ઘણા બધા લોકો ડ્રગ્સ અને દારૂનો સેવન કરવામાં ઉજવણી છે એવું માનતા હોય છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના જે અભિયાન સુરત સિટીમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે એની કડક અમલવારી ચાલુ છે અને ખાસ કરીને 31મી ડિસેમ્બર એટલે આજથી દરરોજ ખાસ ચકાસણી આ બાબતે હાથ ધરવામાં આવશે।